વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં આરોગ્ય વિભાગની પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. થરાદના રાજપૂતવાસ ચેનલ માતાજીના વિસ્તાર સહિતના વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવાડા તેમજ અન્ય સ્થળોએ મચ્છરના પોરાનાશ કરવા ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એમપીએસડબલ્યુ જગદીશ પંડ્યાને કંટ્રોલ ટીમે કામગીરી હાથ ધરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વાવથરા અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના સભ્યો સહિત સ્થાનિક લોકો પણ પોરાનાશક કામગીરીમાં જોડાયા હતા. આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ શ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સેવાનગર વિસ્તાર થરાદ સિટીમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી. સાથે નગરપાલિકા સભ્ય શ્રી સંજયસિંહ રાજપૂત અને આજાભાઈની સહયોગથી વિસ્તારમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને એમનો બહુ સાથ સહકાર અમને મળ્યો છે. અને નગરજનોને એક મારી નમ્ર વિનંતી છે કે આપણે જે વરસાદનું પાણી હોય કે ઘરનું જે પાણી ભરીએ છીએ એ જે ભરાય અઠવાડિયામાં એક વખત એને વ્યવસ્થિત કરીને જો પાત્ર સુકાવવામાં આવે તો આ મચ્છર ઉત્પત્તિ અટકી શકે છે. અને આપણા ઘરની ઉપર જે છત ઉપર ટાયર કે તૂટેલી ડોલો કેવું પડ્યું હોય વરસાદનું પાણી ભરાતું હોય તો એને પણ વ્યવસ્થિત રીતે પાણી ના ભરાય એવી રીતે કરવા એક નમ્ર મારી વિનંતી છે, જેથી કરીને મચ્છર ઉત્પત્તિ અટકી શકે.